રેલવે એક્સિડન્ટમાં પોતાના પગ ગુમાવનારને સાજો અને ચાલતા કરીને તેના પરિવાર જોડે મિલાપ કરાવ્યો હતો। ઝારખંડના ડુમકા જિલ્લાનો સંજય હંસદા ઉંમર વર્ષ 45 રોજગાર માટે પાનોલી આવેલ હતો ત્યારે તેનો રેલવે એક્સિડન્ટ થતાં તેનો એક પગ અને બીજા પગની 4 આંગળીઓ કપાઈ ગઈ હતી। રેલવે પોલીસે સંજયભાઈને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યો, પરંતુ તેનું ઘણું લોહી વહી ગયું હોવાથી સંસ્થાના વોલેન્ટિયર તેને વેલફેર હોસ્પિટલમાં એડમિટ કરાવીને 4 મહિના સુધી તેની ટ્રીટમેન્ટ કરાવી અને સાજો કર્યો અને આ સાથે જ વોલેન્ટિયર તેના પરિવારનો કોન્ટેક્ટ કર્યો। સંજયભાઈ સાજો તો થઈ ગયો, પરંતુ તે ચાલી શકતો કે પોતાનું કોઈ કામ કરી શકતો ન હતો। આથી સંસ્થાના વોલેન્ટિયર તેને કૃત્રિમ પગ નખાવ્યો અને રેગ્યુલર એક્સરસાઇઝ કરાવી તેને ચાલતો કરી દીધો। સેવાયજ્ઞ સમિતિના પ્રયાસોથી સંજયભાઈને નવજીવન તો મળ્યું, સાથે તેમના પરિવાર સાથે મિલાપ પણ થયો। સંસ્થાના અનાથ અને વૃદ્ધ માટેના શેડમાં વર્ષે 300થી પણ વધારે બિનવારસી સંસ્થામાં આશરો લેવા આવે છે અને તેમાં ઘણાને સારા કરી એમના ઘરે મોકલી આપે છે। હાલમાં સંસ્થા પાસે 150થી પણ વધારે બિનવારસી આશરો લઈ રહ્યા છે અને સંસ્થાના સ્વયંસેવકો જ તેમની દેખરેખ રાખે છે। વેલફેર હોસ્પિટલમાં રાકેશભાઈએ એમને ત્યાં એડમિટ કરાયા અને ત્યાં એમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી। 3 થી 4 મહિના પછી એની રિકવરી તો કમ્પ્લીટ આવી ગઈ અને સાથે સાથે એના પરિવાર પણ તમે જોઈ શકો તો તેનો પણ સંપર્ક કરવામાં આવ્યો અને એમને ત્યાંથી બોલાવવામાં આવ્યા। પણ સારા થઈ ગયા પછી પણ એવું હતું કે એ માણસ પોતાનું કામ કોઈને પોતાની જાતે કરી નહીં શકતા હતા। આથી સંસ્થાના વોલેન્ટિયર અને કાપડિયાભાઈ જે આના માટે ખાસ ધ્યાન આપતા હતા, એમને એમનો કૃત્રિમ પગ જે રોટીકળો વાફીના સપોર્ટથી અહીં બનાવવામાં આવ્યો અને 1.5 મહિના સુધી એનું રેગ્યુલર એમની પાસે એક્સરસાઇઝ કરાવવામાં આવી અને એમને ચાલતા કરી દેવામાં આવ્યા। એટલે ફક્ત એને સાજો કરીને પણ સાજો અને ચાલતા કરીને એના ઘરે એને અમે રવાના કરીશું। આ એનો પરિવાર આવ્યો છે જે આવતીકાલે એમની ટ્રેન જે ઓડિશા જવા માટે ભાગલપુર બિહારમાં આવેલું છે ત્યાંની ટ્રેન છે, તો કાલે એમને એના ફેમિલી જોડે અમે એમને રવાના કરીશું। ચાલો ત્યારે હા।